પાછળની તરફ ભાઈ આવો અલ્ટિમેટ તમને વ્યૂ મળી જતો હોય બરોબર, અને વ્યૂ ની એક્ઝેક્ટ સામે ભાઈ તમને આવો આલીશાન ભાઈ અગર તમને વિલા મળે ભાઈ તો બીજું શું જોઈએ ભાઈ તમારા માટે ભાઈ સાપુતારાની અંદર રહેવાની બેસ્ટ જગ્યા લઈને આવી ગયો છું. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. પાછળની સાઈડ તમે જોઈ શકો છો આવો ભાઈ જબરદસ્ત વિલા આવેલો છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું એક નવા દિવસ અને નવા સફરની અંદર. તો ભાઈ આજે ભાઈ આપણે આવ્યા છીએ ભાઈ સાપુતારાની અંદર. તો ભાઈ એકચ્યુઅલી હું પુણે ગયેલો કઈ કામથી બરાબર, પરંતુ ત્યાંથી કામ નિપટાવીને સીધો હું સાપુતારા કાલે રાત્રે પહોંચી ગયો. તો આજે આપણે એક દિવસ સાપુતારા અંદર રોકાવાના છે અને કાલે અહીંયાથી નીકળી જવાના છે બરાબર. એકચ્યુઅલી હું લોકલ ટ્રાન્સપોર્ટની અંદર અહીંયા આવ્યો છું બરાબર ભાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર. તો આજે ભાઈ સાપુતારાની અંદર આવવાનું રીઝન એ છે કે ઘણા બધા લોકોની ભાઈ કમેન્ટ હતી આપણા ખાસ કરીને સુરતી ભાઈઓની કે ભાઈ અમે સાપુતારા જઈએ છીએ ભાઈ ફેમિલી સાથે, પરંતુ રહેવાની ભાઈ સારી જગ્યા મળતી નથી. તો ભાઈ તમારા માટે ભાઈ સાપુતારાની અંદર રહેવાની બેસ્ટ જગ્યા લઈને આવી ગયો છું. તો અગર ભાઈ તમે ફ્રેન્ડ અને ફેમિલી સાથે આવો છો, તમે ટૂંકમાં ખાસ કરીને મોટા ગ્રુપની અંદર આવો છો, તમારા માટે બેસ્ટ જગ્યા થવાની છે બરાબર. તો અત્યારે આપણે ભાઈ ફિલહાલ છે સાપુતારા સર્કલ ની અંદર. જુઓ અત્યારનું ભાઈ એકદમ રેની વેધર છે બરાબર. આખી જો સાપુતારા રસ્તો છે, તમે અહીંયાથી આગળ જેવા જશો ભાઈ નાસિક વાળા રોડ ઉપર આગળ જશો, અહીંયાથી માત્ર 5 મિનિટના અંતર ઉપર એ જગ્યા આવેલી છે બરાબર. તમને હું બતાવી દઉં, ચાલો સીધા આપણે ત્યાં જ જઈએ છીએ. રસ્તાના એક બે તમને નજારા બતાવી દઉં છું. એક ભાઈ આપણને બાઇક લઈને હમણાં લેવા માટે આવે છે બરાબર. તો એની સાથે આપણે બેસી જઈએ અને પ્રોપર્ટી આપણે ત્યાં જઈએ બરાબર. બાકી વાત જો રેનકોટ પહેરીને તમારા ભાઈ આટા મારે છે, કારણ કે અત્યારે છે વરસાદ. તો ભાઈ માત્ર 5 મિનિટની ડ્રાઈવ લઈને ભાઈ આપણે આવી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન ઉપર. તો આજે ભાઈ ફાઇનલી હું તમને લઈને આવી ગયો છું ભાઈ સાપુતારા વીકેન્ડ હોમ, જે આવેલું છે ભાઈ આ યોગીરા સોસાયટી છે અંદર ભાઈ. તમને ઓલમોસ્ટ ભાઈ બહુ બધા તમને અહીંયા રિસોર્ટ વગેરે મળી જવાના છે. આપણે આવ્યા છીએ ભાઈ સૌથી વન ઓફ ધ બેસ્ટ અહીંયાનું ભાઈ ડેસ્ટિનેશન છે, સૌથી બેસ્ટ વિલા છે. તમને એક પાછળનું લોકેશન બતાવું ભાઈ. તમે જુઓ આ ભાઈ સાપુતારા નાસિક હાઈવે છે ભાઈ બરાબર. આ નાસિક તરફ હાઈવે જાય છે. સામેની તરફ આખો ફોર્ટ છે, તમે જુઓ એની એક્ઝેક્ટ સામે ભાઈ નજારો જુઓ તમે. સરસ મજાનો ફોર્ટ છે ભાઈ એકદમ નિયર બાયમાં બરાબર. બહુ બધા લોકો ત્યાં ટુરિસ્ટ રસ્તામાં તમે જોયા હશે. તો ભાઈ વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. ચાલો ફટાફટ તમને અંદર લઈ જાઓ અને હવે આપણા પ્લેસની વિઝિટ કરાવું. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. પાછળની સાઈડ તમે જોઈ શકો છો આવો ભાઈ જબરદસ્ત વિલા આવેલો છે. જો પાછળની તરફ ભાઈ હું અલ્ટિમેટ પ્લેસ છે. તો ભાઈ આવો વરસાદનો માહોલ હોય સાપુતારાની અંદર ભાઈ, આવી સરસ મજાની ભાઈ વરસાદ આવી રહ્યો હોય ભાઈ બરાબર. પાછળની તરફ ભાઈ આવો અલ્ટિમેટ તમને વ્યૂ મળી જતો હોય બરોબર, અને વ્યૂ ની એક્ઝેક્ટ સામે ભાઈ તમને આવો આલીશાન ભાઈ અગર તમને વિલા મળે ભાઈ તો બીજું શું જોઈએ ભાઈ. અને આ વિલા બી ભાઈ છે ને આપણા સુરત ભાઈનો જ છે બરાબર. સાપુતારા વીકેન્ડ હોમના નામથી છે બરાબર. આ જોઈ લો તમે, કોન્ટેક્ટ નંબર બી તમને દેખાય છે સાપુતારા વીકેન્ડ હોમ. તો ચાલો ફટાક તમને અંદર લઈ જાઓ ભાઈ અને વિઝિટ કરાવો એકવાર. પરંતુ અત્યારનું ભાઈ મોન્સૂન છે ભાઈ, અત્યારે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. રેનકોટ પહેરીને શૂટ કરું તમે જોઈ શકો છો ભાઈ. પાછળ એકવાર નજારો તમને બતાવું, એકવાર જુઓ. આ પાછળની તરફ જુઓ તમને ગાયો નીચે ચરી રહી છે ભાઈ બરાબર. અને ઉપરની તરફનું વેધર જુઓ. આસપાસ નીકળી પહાડીઓ છે, તમે જોઈ શકો છો ભાઈ. આસપાસ પહાડીઓ છે બરાબર. આવા પહાડોની વચ્ચે ભાઈ તમને મળવાનું છે આપણું સાપુતારા વીકેન્ડ હોમ છે ને અલ્ટિમેટ પ્લેસ. ચલો ફટાફટ તમને લઈ જાઓ અંદર. કેવી જગ્યા છે તમને અંદર બતાવી દો એકવાર ભાઈ બરાબર. સાપુતારા વીકેન્ડ હોમ વારંવાર ભાઈ વરસાદ લાગી જાય છે જુઓ. તો ભાઈ આ આપણી જગ્યા છે બરાબર, જુઓ તમે.
તો ભાઈ અગર તમારા પ્લેસ ઉપર આવું છે તો આ પ્લેસ છે ભાઈ નાસિક સાપુતારા રોડ ઉપર, બરાબર. માત્ર 5 મિનિટના અંતરે છે ને હાથગઢ ફોર્ટ એકદમ સામે છે ભાઈ. અહીંયા તમને હાથગઢ ફોર્ટ નો બી નજારો દેખાશે અહીંયાથી, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા છે ને ભાઈ સરસ મજાનો હિંચકો છે, બરાબર. હિંચકો તમે પગથી ભાઈ પુશ કરશો ને તો પગથી પણ મસ્ત ચાલવાનો છે. આ તમારે હાથથી નહીં કરવો પડે. જો ધીમો ફાસ્ટ પગથી જ કરી શકું છું, બરાબર. આપડે ભાઈ સ્વામિનારાયણ ગુરુકુળ છે ને આપણે ત્યાં ભાઈ તમને હિંચકા મળી જશે, બરાબર. આવા હિંચકા મેં ખાધેલા છે, તમને મજા આવશે. જો વાહ ભાઈ વાહ. અત્યારે તો ભાઈ આખા મહેલની અંદર હું એકલો જ બાવો છું, બરાબર. અત્યારે કોઈ જ છે નહીં અહીંયા. મસ્ત અહીંયા જે કેરટેકર છે ભાઈ, એ જ કેરટેકર અત્યારે છે અહીંયા. અને અહીંયા પાછળ તરફ તમે નજારો તમે જોઈ શકો છો, અલ્ટિમેટ સરસ મજાનો આવો, બરાબર. ઉપરની સાઈડ છે તરફ શું શું ફેસિલિટીઝ છે બધી જ વસ્તુ તમને બતાવો. તમને ખાલી બહારનો નજારો બતાવું. બહાર એટલું સુંદર મજાની જગ્યા છે ભાઈ. અને અગર ભાઈ તમે અહીંયા આવો છો ને ભાઈ તો રાતનો નજારો બી અલ્ટિમેટ હોય છે. હું તો કહું છું ભાઈ આવીને તમે છે ને મોટા ભાગે બહાર જ બેઠવાનો છો, કારણ કે એટલી સુંદર મસ્ત મજાની ભાઈ અહીંયા જગ્યાઓ છે. તો ભાઈ આવો કાંક છે ભાઈ મોર્નિંગ નો વ્યૂ. મોર્નિંગ એટલે ભાઈ ઓલમોસ્ટ ભાઈ અત્યારે ભાઈ 11 વાગી ગયા છે, બરાબર ભાઈ. વરસાદ અત્યારે કન્ટિન્યુ ચાલુ છે ભાઈ. ને રાતનો નજારો આના કરતા બી અલ્ટિમેટ હોવાનો છે, બરાબર. તો ભાઈ તમારા માટે સ્પેશિયલી ભાઈ ફરીથી હું અહીંયા આવીશ પાછો, અને રાત્રે તમને સાંજનો જે નજારો છે ને એ નજારો તમને ફરીથી એકવાર બતાવીશ. અને તમને સાંજે જ ભાઈ લાઇટિંગની સાથે ભાઈ આખો જ વિલાની અંદર શું શું ફેસિલિટીઝ છે બધી વસ્તુ તમને એક્સપ્લોર કરીશ, બરાબર. બધી વસ્તુ તમને બતાવી દઈશ. પરંતુ આ બેસ્ટ પ્લેસ છે ભાઈ. તો અગર તમે સાપુતારા આવો છો તો અહીંયા જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ, બરાબર. જો આ છે ભાઈ આપણું સરસ મજાનું ભાઈ વીકેન્ડ્સ હોમ છે ને અલ્ટિમેટ પ્લેસ ભાઈ. તો ભાઈ બહાર તો ભાઈ એકદમ મસ્ત માહોલ તો છે. અને ભાઈ સૌથી મેઇન કે ભાઈ એટલી મસ્ત હવા ચાલી રહી છે ને અત્યારે તો ભાઈ એટલો ભાઈ ઠંડક વાળો માહોલ છે ને તમને મજા આવી જવાની છે. તો ભાઈ તમને એકવાર રૂમનો બી અંદર ટૂર આપી દઉં આખો ભાઈ કેવો મસ્ત રાતનો બી નજારો દેખાવાનો છે ને તમને બતાવી દઈએ ભાઈ, બરાબર. તો જેવા પણ તમે અહીંયાથી ભાઈ અંદર એન્ટર થશો તમને તો આખો ભાઈ હોલ છે. તો અહીંયા ભાઈ આ તમને આખો રહેવાનો છે ભાઈ. અહીંયા સિટિંગ એરિયા, કોમન સિટિંગ એરિયા છે ભાઈ. અહીંયા તમે સૂઈ બી શકો છો ભાઈ 4 થી 5 જણા આરામથી. આ સાઈડ તમને બધો જ ભાઈ આખો આ માહોલ મળી જવાનો છે ભાઈ, બરાબર. બાકી તમને અલગ ભાઈ એડિશનલ ચેર્સ વગેરે જોઈએ તમારે ચેર્સ એક્સ્ટ્રા બી તમને બહુ બધી મળી જવાની છે. અહીંયા તમને સરસ મજાનું મોટું ફ્રીજ મળી જશે. અને આ સાઈડ આખો કિચન એરિયા છે. અને ખાલી એકવાર તમને નજારો દેખાવ ભાઈ, જો કેટલું સુંદર છે એકદમ ભાઈ. મસ્ત અને પ્રીમિયમ મળવાનું છે. આ ભાઈ આખો તમને ભાઈ હોલ મળવાનો છે જ્યાં તમે સાથે બેઠીને ભાઈ મૂવી વગેરે એન્જોય કરી શકો છો, બરાબર. તો ભાઈ એમ કહેવાય કે તમને ભાઈ પર્સનલ થિયેટર હોય ને ભાઈ એવો ફીલ આવવાનું છે. અને આજે ભાઈ અહીંયાનો છે ભાઈ રૂમ. તો ભાઈ તમને નીચેની તરફ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક તમને રૂમ મળવાનો છે, બરાબર. જો તમને રૂમ બતાવી દઉં તો આ તમને આખો વોર્ડરોબ ટાઈપ આખું તમને મળવાનું છે ભાઈ, બરાબર. તો તમને ભાઈ પંખો અને ભાઈ એસી પણ મળી જવાનું છે. પરંતુ એસીને અત્યારે બિલકુલ જરૂર નથી ભાઈ, બરાબર ને. અને એકવાર તમને વોશરૂમ વગેરે બતાવી દઉં કેટલું ક્લીન વોશરૂમ છે. જો કે ભાઈ જે વોશરૂમ વગેરે છે ને ભાઈ એ બધું ભાઈ ઓટો લાઇટ સેન્સર છે. તમારે વારંવાર ભાઈ લાઇટ ચાલુ બંધ નહીં કરવી પડે, ઓટોમેટિક લાઇટ સેન્સર થઈ જશે. ચલો ભાઈ તમને ઉપર લઈને જાઓ હવે, બરાબર. અહીંયા નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ છે અને ઉપર ભાઈ છે ટોટલ 4 રૂમ. એટલે આખા વિલાની અંદર 5 રૂમ તમને મળવાના છે, બરાબર. આ તરફ છે ભાઈ સીડી. ચલો સીડી ઉપર તમને લઈને જાઓ હવે. જો ભાઈ છે ઉપરનો સરસ મજાનો નજારો દેખાવાનો છે, જોઈ શકો છો તમે. જો જેવા આપણે અંદર એન્ટર થશું ને ભાઈ તો એન્ટ્રીની અંદર ભાઈ તમને અહીંયા એક બેડરૂમ આખો મળવાનો છે. આ સેકન્ડ બેડરૂમ છે. અને આ તરફ ભાઈ તમને 2 બેડરૂમ મળવાના છે, બરાબર. ટોટલ 4 બેડરૂમ ઉપર તમને મળી જવાના છે. તો હવે એકવાર બેડરૂમ તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો. જો આવો ભાઈ તમને સરસ મજાનો બેડરૂમ મળવાનો છે. અને તમને ઉપરના 4 બેડરૂમમાંથી બાલ્કનીનો નજારો દેખાવાનો છે, બરાબર. બહુ મસ્ત નજારા છે ઉપરથી. જો એકવાર આ રૂમમાં ભાઈ ઓલરેડી ખુલ્લું છે આખું, બધા તમે બતાવી દઉં. એન્ટર થતાં તમને અહીંયા વોશરૂમ મળી જવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો. જુઓ ભાઈ બેડરૂમ જો છે ને સરસ મજાનું. અહીંયાથી આપણે બાલ્કનીની અંદર એન્ટર થયા ભાઈ. અહીંયા બાલ્કની મસ્ત ખોલવાની ભાઈ. ઓ ભાઈ ખાલી એકવાર પવન આવે છે તમે જો કેટલો જબરદસ્ત હવા ચાલે છે અત્યારે, બરાબર. અને એકવાર નજારો જુઓ તમે અહીંયાથી આ બાલ્કનીમાંથી તમને આખો નીચેનો નજારો છે, જોઈ શકો છો તમે. જો છે ને અલ્ટિમેટ ભાઈ.
આ છે ભાઈ એની સુંદરતા, બરાબર. તો આ એક બાલ્કની ભાઈ થઈ ગઈ. આ બાજુમાં બીજો બેડરૂમ છે, ત્યાં કોર્નર ઉપર ત્રીજો બેડરૂમ છે, અને આ સાઈડ આના બાજુમાં એક આ બેડરૂમ છે. અહીંયા ટોટલ તમને અહીંયા મળી જશે 4 બેડરૂમ. તો ભાઈ બીજું શું જોઈએ ભાઈ, આપણા સુરતની પબ્લિક માટે ભાઈ તમને આવું જબરદસ્ત પ્લેસ ભાઈ ક્યાંય નહીં મળે. તો સુરતની પબ્લિક અગર ભાઈ તમે સાપુતારા આવો ને ભાઈ, તો વીકેન્ડ્સ હોમની ભાઈ જરૂર ને જરૂર વિઝિટ કરજો, કારણ કે આપણા સુરતી ભાઈનું છે, બરાબર. તો એ આપણા ખાસ કરીને સુરતવાસીઓ માટે બધી જ સુવિધાઓ બનાવી છે અમને. જુઓ નજારો જુઓ, અને ભાઈ સામેનો ખાલી નજારો જો. અત્યારે ભાઈ એકદમ જો અંધારું થઈ ગયું છે, બરાબર, તો સામે નજારા નહીં દેખાય. સુરતની પબ્લિક માટે ભાઈ બેસ્ટ પ્લેસ છે ભાઈ. અગર તમે સાપુતારા નેક્સ્ટ ટાઈમ ક્યારે પણ આવો છો, તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે આવો છો ભાઈ, એ ટોટલ 20 જણા સુધીની કેપેસિટી છે ભાઈ, બરાબર. તો અલ્ટિમેટ જગ્યા છે. ટોટલ ભાઈ તમને 5 બેડરૂમ મળવાના છે, બરાબર. એના અંદર 2 કપલ બેડરૂમ છે, અને ટોટલ 3 બેડરૂમ છે ભાઈ, ફેમિલી બેડરૂમ છે, બરાબર. અહીંયા ભાઈ તમને સરસ મજાનો ભાઈ હોલ મળવાનો છે. અને ભાઈ એકદમ ફેસિલિટીની વાત કરીએ ને ભાઈ, તો અહીંયા તમને વાઈફાઈ, મ્યુઝિક સિસ્ટમ, 24 કલાક ગરમ પાણીની સુવિધા, અને સ્પેસની વાત કરીએ તો ભાઈ આટલી મોટી ભાઈ તમને ભાઈ અહીંયા આખું આંગણ મળવાનું છે. ટોટલ 5 4 વ્હીલની પાર્કિંગ સ્પેસ મળવાની છે. 2 વ્હીલર તો ભાઈ તમારે જેટલી પાર્ક કરવી હોય તમે કરી શકો છો. આ તરફ ભાઈ તમને બતાવી દો ભાઈ, તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનું પાછળ બેઠવાની સિટિંગ એરિયા છે, બરાબર. આ તરફ ભાઈ તમને અહીંયા બેઠવાનો એરિયા છે. આ તરફ ભાઈ તમને ગઝીબો મળી છે, બરાબર. ત્યાં તમે ભાઈ મસ્ત બેઠો છો, એન્જોય કરી શકો છો, તમારું ફૂડ એન્જોય કરી શકો છો. કિચનની અંદર ભાઈ તમારું જમવાનું બનાવો, ખાઓ પીઓ અને મજા કરો. તો ભાઈ જે સાપુતારા ભાઈ સર્કલ છે ને, ત્યાંથી માત્ર ભાઈ 5 મિનિટના અંતરે આવેલું છે ભાઈ આ સાપુતારા વીકેન્ડ હોમ ભાઈ. આપણા સુરતી અને ગુજરાતી ભાઈનું છે ભાઈ, તો સ્પેશિયલી ખાસ કરીને ભાઈ વિઝિટ કરજો અહીંયા, બરાબર. તો ભાઈ અગર તમારે વિલા બુક કરવો છે તો ડિસ્પ્લે ઉપર ઓલરેડી ભાઈ તમને કોન્ટેક્ટ નંબર દેખાય છે. એ કોન્ટેક્ટ નંબર ઉપર તમે ભાઈ કોલ કરી શકો છો. બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે, બરાબર. અને અગર તમારે અહીંયા આવવું છે તો ઓલરેડી ભાઈ તમને ડિસ્પ્લે ઉપર એડ્રેસ દેખાઈ રહ્યું છે, અને અહીંયાનું તમારે એક્ઝેક્ટ લોકેશન જોઈએ છે ભાઈ, તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકેશન લિંક પણ આપેલી છે, બરાબર. તો લોકેશન લિંક ઉપર ક્લિક કરો, એકવાર જરૂર સાપુતારા વીકેન્ડ હોમની ભાઈ મુલાકાત લો. બેસ્ટ પ્લેસ છે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. લોકેશન તો ભાઈ શું વાત કરવી, અલ્ટિમેટ રહેવાનું છે ભાઈ.